Life is not power. આ જિંદગી છે ને એ પાવર અને શક્તિ જેને આપણે કહીએ છીએ એ નથી. એક ખ્યાલમાં જીવે છે. કેટલાક લોકો મારી સંપત્તિ, મારી સમૃદ્ધિ, મારી આર્થિક મજબૂતી આ મારી શક્તિ છે. આ જુઓ, મારી પાસે 100 વીઘા જમીન, મારી પાસે 10 મકાન, દરેક વિશ્વના દેશોમાં મકાન, મારા હેલિકોપ્ટર, મારા વિમાન, મારી અબજો રૂપિયાની રોકડ, કેશ, દાગીના. આ એક પૈસા, મની પાવર. એવા કેટલાક લોકો એવા છે કે જેની પાસે સત્તા છે. એ કોર્પોરેટર છે, વિધાનસભ્ય છે, પ્રધાન છે, વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ છે. એની પાસે સત્તા છે. હું ધારું એમ થશે, હું કહું એ કાયદો, આ સત્તા. કેટલાક લોકો પાસે શરીરની તાકાત છે. 10, 20, 25, 50 જણને મારી કાઢીશ. આમ મારી કાઢીશ, કાં તો આમ મારી કાઢીશ, પણ મારી નાખીશ. આ શરીરની તાકાત છે. આ બધા ખોવાઈ ગયા. સિકંદરથી શરૂ કરો, હિટલર લઈ લો, ચર્ચિલ લઈ લો, મુસોલિની, સ્ટાલિન, માઓ, બધા ખોવાઈ ગયા. અને જેની પાસે કોઈ શક્તિ નહોતી એવા વિવેકાનંદ, શંકરાચાર્ય વર્ષો સુધી લોકોના હૃદયમાંથી ખસશે નહીં. આ શક્તિ જોઈએ. કંઈક અંબાણીઓને, કંઈક ટાટાઓ, બિલ ગેટ્સ, મસ્ક આવા કંઈક ખોવાઈ જશે. કંઈક ખોવાઈ ગયા. કેમ કે જ્યારે જ્યારે તમારી પાસે શક્તિ આવે છે ને, પાવર, ત્યારે તમે રસ્તો ભૂલી જાઓ છો. અહીં ચડી જાય છે મગજમાં. કશુંક મળી આવ્યું, કંઈક છે મારી પાસે, આજે છે ને સમથિંગ, એ તમને બોલાય છે આઈ એમ એવરીથિંગ. હું બધું જ કરી શકું. મારી સામે ઊભું રહી શકે એવું કોઈ છે નહીં. ખતમ કરી કાઢીશ. આ શક્તિ બોલાવડાવે છે. And this is a misuse of power. આ શક્તિનો દુરુપયોગ છે. જ્યારે શક્તિ એ વિનાશક બને ત્યારે તમે ડિસ્ટ્રોયર બની જાઓ છો. ખતમ. રાવણ એમ જ ખતમ થયો. હા, આ જ શક્તિ છે તમારામાં, મેળવી છે કે આવી છે. તો હું શું કરું કે વિશ્વમાં કેટલા બધા લોકોનું કલ્યાણ કરી શકું, ઉપયોગી બની શકું, કોઈના આંસુ લૂછી શકું, કોઈની જિંદગી બનાવી શકું. શું કરું હું? હા, તો આ પાવર જે છે ને, સાચા અર્થમાં એ શક્તિ બની જશે.
પણ અહીં ચડી ગયો ને જો એ પાવર, કોઈ પણ સત્તાનો, સમૃદ્ધિનો કે શારીરિક તાકાતનો, તો કન્ફર્મ બરબાદી નિશ્ચિત છે.